जय हिंद, जय सदाराम बापा। साम साहेब बंदगी ए मारा गुरु महाराज सदाराम बापा। मित्रों, આપણે કહીએ છીએ કે ભક્તિ ધારી નથી। 1 મહિનો 2 મહિના 2 વર્ષ ભક્તિ કરે કંઈક તકલીફ આવે એટલે કે મને ભક્તિ ધારી નથી। અરે સાહેબ, જેવા જેવા સંતોને જેવા ભક્તોને દુઃખ પડ્યા છે। અરે સાહેબ, પણ એવું સુધરી જવું પડે। જેસલ જાડેજા જેની તરવાર ખેંચે ઘા કર્યા વગર મેળમાં ના પહે એવા કદાચ બૈરાના લુગડા તોરલ દેના જો લુગડા ધોવા જાતો હોય તો કેટલું ભજન હશે, કેટલો સમજી ગયો હશે સાહેબ। ન કે જેસલ જાડેજા કચ્છ ધરતીનો કાળો નાગ કહેવાય છે। હે એટલે દુઃખ તો આવે સાહેબ, પણ એમાં ચેડી સુખ છે। આજે એના ભજન આપણી ગસ। અરે સેટે નથી જવું, દાખલો મારી બાજુમાં જ છે, 2 કિલોમીટર સેટે જ છે। આજે ટોટાણા સંત શ્રી સદારામ બાપુ મારા ગુરુ મહારાજ સાહેબ તત્ણ ઠકાણે ભજન ગાતા હોય। હે પુત્ર હાજીવન કરતા હોય। એસટીવાળા કદાચ ઓઇલ ના લે તો આગળ જઈ અને ઊભા હોય। આવા પડસા ખૂબ અનેક પડસા પૂરી દીધા છે સદારામ બાપુએ। અરે કોકના માથે ટાપલી મેલી છે ને સાહેબ કે જા તારું સારું થશે, તો સાહેબ કોઈ બાકી નહીં હોય એવો મારા ગુરુ મહારાજના આશીર્વાદ છે। તો 3 વર્ષ તકલીફ પડે એનું કારણ એક જ છે કે આપણે પાડી છે અને ઉપદેશ લઈને તોડી નાખ્યા। અરે સાહેબે તો ગાય, ગુરુ મહારાજે સદારામ બાપુએ તો ખૂબ ગાઈને કીધું છે કે તમે વ્યસન કરશો નહીં, તમે અળવા પાટી ગયા છો। ખૂબ કીધું છે ભગવાન બરાબર। એટલે સાહેબ અને વિચાર્યું કે હું કદાચ ભગત થઈને આવો તકલીફ માર પડતી હોય તો કોઈક નોર્મલ ભગત હોય અને એવું ના લાગવું જોઈએ। એટલા માટે સાહેબ ભગવાન ના હોય એ સદારામ બાપુ મારા ગુરુ મહારાજ દુઃખ ના હોય। આ વિડીયો બહુ શેર કરજો। ખૂબ લાઈક ના મળે તો ચાલશે, ફોલો નહીં કરો ચાલશે, પણ સદારામ બાપા નામ બોલજો મારા ગુરુ મહારાજનું, ખૂબ આગળ વધારજો મારા ક્ષત્રિય